વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એ લેસન આજે આપણે જોઈશું. આ લેસન વિજ્ઞાનને લગતું છે. અહીંયા કોઈ વાર્તા નથી. અગાઉ તમે વાર્તાઓ જોઈ, અહીંયા કોઈ વાર્તા નથી. અહીંયા તમને બહુ સરસ ટેકનોલોજી વિશે માહિતી મળે છે. નવી જ ટેકનોલોજી છે. કદાચ આ તમે પહેલી વખત નામ સાંભળતા હશો. આ ટેકનોલોજીનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એ તો બહુ શોર્ટ નામ છે. આખું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો આ ટેકનોલોજી છે શું, તો એના વિશે આપણે માહિતી મેળવીશું અને આ ટેકનોલોજીના ફાયદા કયા કયા છે એ જોઈએ. તો જોઈશું હવે આપણે. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે એવી કલ્પના કરો કે જાણે કે તમે કોઈ કારના શોરૂમમાં હોય. કારનો શોરૂમ એટલે એવી જગ્યા કે જ્યાં ઘણી બધી નવી કાર હોય, જાત જાતની, જુદી જુદી બ્રાન્ડની. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ. તમે કારના શોરૂમમાં માની લો ગયા અને ઘણી બધી કાર હતી. તમે કાર જોઈ પણ કારનું એકે મોડેલ તમને ગમ્યું નહીં, કોઈ પસંદ ના પડ્યું. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ. તમે કોઈ પણ મોડેલ તમને પસંદ ના પડ્યું. અહીંયા યુ આર નોટ હેપી એટલે તમે ખુશ નથી કોઈ મોડેલ સાથે, તમને કોઈ મોડેલ પસંદ નથી આવ્યું. ઓફ ધ કાર્સ, કારોનો, ઇન ધ શોરૂમમાં. નાઉ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હવે તમે શું કરો છો કે તમે કોમ્પ્યુટરમાં કામ કરો છો અને એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર. અને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે સર્જો છો. ક્રિએટ એટલે સર્જન કરવું. તમે ચિત્ર વડે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ચિત્ર દોરો છો તમારી ડ્રીમ કારનું, સ્વપ્નની કારનું. તમે કેવી કાર ઈચ્છો છો એ પ્રકારની કારનું મોડેલ તમે દોરો છો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે સર્જો છો તમારી સ્વપ્નની કાર. ડ્રીમ કાર એટલે સ્વપ્નની કાર ઓન ધ સ્ક્રીન ઉપર. એન્ડ મેજિક અને જાદુ. શું જાદુ થઈ ગયો? શું જાદુ થાય છે? નેક્સ્ટ વીક, પછીના અઠવાડિયે, યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર. તમે એ કારની ડિલિવરી મેળવો છો, એ કાર પ્રાપ્ત કરો છો. કઈ કાર? ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે મેડ. તમે જે કારની ડિઝાઇન દોરી હતી, આકૃતિ દોરી હતી, એક્ઝેક્ટલી બરાબર એ જ પ્રકારની કાર, હુબહુ એ જ પ્રકારની કાર એ તમે પ્રાપ્ત કરો છો નેક્સ્ટ વીકમાં, આવતા અઠવાડિયે. તો તમને થશે કે આ જાદુ જ કહેવાય ને. સચ મેજિક ઇઝ પોસિબલ. આ તો જાદુ જ થઈ ગયું ખરેખર. આવું કઈ રીતે પોસિબલ બને? તો આવું પોસિબલ બની શકે છે આધુનિક સમયમાં અદ્યતન ટેકનોલોજીના કારણે. સચ મેજિક ઇઝ પોસિબલ. આવું જાદુ શક્ય છે. થ્રુ એ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા. થ્રુ એટલે દ્વારા, પ્રોસેસ એટલે પ્રક્રિયા. એક પ્રક્રિયા દ્વારા known as automated fabricated. અને એ પ્રક્રિયાનું નામ છે automated fabricated. આ એક પ્રક્રિયા છે અથવા ટેકનોલોજી છે. આ ટેકનોલોજી દ્વારા તમે તમારી ડિઝાઇનની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. આ તો કારની વાત થઈ, પણ માત્ર કાર નહીં, કોઈ પણ વસ્તુ તમે આ રીતે પ્રાપ્ત કરી શકો. તો હવે આ ઓટોફેબ ટેકનોલોજી છે શું, તો એની ડેફિનેશન હવે અહીંયા જોઈશું આપણે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. નામ યાદ રાખજો. ઓટોફેબ એ શોર્ટ નામ છે, ટૂંકું નામ. આખું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઇઝ a set of technologies. તો આ જે છે ઓટોફેબ ટેકનોલોજી, એ એક ટેકનોલોજી નથી, એ સેટ છે આખો ટેકનોલોજીનો. ગ્રુપ છે, આખું ઝુમખું છે. એની અંદર એક નહીં પણ ઘણી બધી ટેકનોલોજી એટલે કે તકનીકોનો ઉપયોગ થયો છે અને આ એક ટેકનોલોજી બની છે. એટલે ટૂંકમાં તમે યાદ રાખી શકો કે ઓટોફેબ ટેકનોલોજી એ કોઈ એક ટેકનોલોજી નથી, પણ આ ટેકનોલોજીમાં ઘણી બધી ટેકનોલોજીનો એક સમુદાય છે.
અથવા ઘણી બધી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો automated fabrication or AutoFab is a set of technologies અથવા group of technologies પણ કહી શકો that automate the process. automate એટલે સ્વચાલિત કરે છે, the process એટલે પ્રક્રિયા, for building એટલે બનાવવા માટે, 3-dimensional solid objects from raw material. raw material એટલે કાચી સામગ્રી, raw એટલે કાચું અને મટીરીયલ એટલે સામગ્રી. કાચી સામગ્રીને શું કરે છે? બનાવે છે. આ જે ટેકનોલોજી છે એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જે રો મટીરીયલ એટલે કાચી સામગ્રીને બિલ્ડિંગ એટલે બનાવે છે. 3-dimensional એટલે ત્રિપરિમાણાત્મક સોલિડ ઓબ્જેક્ટ્સ. સોલિડ એટલે ઘન, ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થ. તો કાચી સામગ્રીને ત્રિપરિમાણાત્મક ઘન પદાર્થમાં ફેરવે છે અથવા ફેરવવાની પ્રક્રિયા એટલે ઓટોફેબ ટેકનોલોજી. આ એની ડેફિનેશન છે, એ તમે યાદ રાખજો. AutoFab is now creating opportunities. AutoFab હાલના સમયમાં ક્રિએટિંગ સર્જી રહ્યું છે opportunities એટલે તકો for manufacturers. મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો. to satisfy એટલે સંતોષ આપવા માટે the unique needs of customer. unique એટલે અસામાન્ય, needs એટલે જરૂરિયાતો, customers એટલે ગ્રાહકો. ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષ આપવા માટે ઓટોફેબ ટેકનોલોજી એ તકો ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર એટલે ગ્રાહકને આમંત્રણ મળે છે ઇનટુ ધ ડિઝાઇન દોરવા માટે. કારણ કે આની અંદર તો આપણે શરૂઆતમાં જ જોયું કે કોઈ પણ વ્યક્તિ ડિઝાઇન દોરી શકે અને એ ડિઝાઇન પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરી શકે. તો આની અંદર ગ્રાહક છે એનો રોલ પણ બહુ અગત્યનો છે. ગ્રાહકને પણ એ જાણે કે ઇન્વાઇટ કરે છે, આમંત્રિત કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ગ્રાહકને નિમંત્રણ આપવામાં આવે છે ઇનટુ ધ ડિઝાઇન એટલે ડિઝાઇન દોરવા માટે. ડેવલપમેન્ટ એટલે વિકાસ, એન્ડ પ્રોડક્શન અને ઉત્પાદન પ્રોસેસ એટલે પ્રક્રિયા. will lead to unexpected new products. અને આ બધું છે એ unexpected એટલે અણધાર્યું, જે વિચાર્યું ના હોય એવું, અનપેક્ષિત, new products નવી જ પ્રકારના ઉત્પાદનમાં દોરી જાય છે. કારણ કે પેલો વેપારી ગ્રાહકને જ કહે છે ચલો તમારે કેવા પ્રકારનું જોઈએ છે આ વસ્તુ, તમે ડિઝાઇન દોરીને આપો, અને એ ડિઝાઇન દોરીને આપે એ પ્રમાણે એને વસ્તુ નેક્સ્ટ અઠવાડિયે મળી જાય, અથવા તો જે ફેક્ટરીમાંથી એ પ્રકારનું પ્રોડક્શન બને. In AutoFab ની અંદર the customer is a co-constructor. તો AutoFab માં જે ગ્રાહક છે, કસ્ટમર, એ શું છે? એનો રોલ co-constructor, સહસર્જક. એ સહસર્જક છે. એને જે વસ્તુ લેવી હોય એ વસ્તુની આકૃતિ, ડિઝાઇન એના પ્રમાણે એ લઈ શકે છે, દોરીને આપી શકે છે અને એ પ્રમાણે માલ ખરીદી શકે છે. આ રીતે એનો રોલ પેસિવ નથી પણ એક્ટિવ છે. એ કો-કન્સ્ટ્રક્ટર છે, સહસર્જક છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી એટલે જવાબદારી. હવે કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ ઉત્પાદન હોય, એની જવાબદારી અધર રિસ્ક અને બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને ઇજારાના હકો મે બી શેર્ડ એ વહેંચી શકાય છે વિથ ધ કસ્ટમર્સ, ગ્રાહકો જોડે. ઓટોમેટેડ ફેબ્રિકેશન will have a dramatic impact on society. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ સોસાયટી એટલે સમાજ ઉપર ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે નાટ્યાત્મક અસર પહોંચાડશે. તો આ એક નવી જ ટેકનોલોજી છે, એક ટેકનોલોજી નથી, પણ આ ટેકનોલોજીમાં
ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અથવા આપણે કહીએ કે ગ્રુપ અથવા તો સેટ ઓફ ટેકનોલોજીસ છે, અને આની અંદર ગ્રાહકનો રોલ પણ બહુ અગત્યનો છે. ગ્રાહકનો રોલ પેસિવ નથી પણ એક્ટિવ છે. તો હું આશા રાખું કે તમને સમજાયું હશે.